તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી હોના હારાવાના કરાવ્યા કાળા તડકામાં આપણે આવી ગયા છીએ જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર. કારણ કે આજે તો ભાઈ જીવદયા ટીમ ઢૂંઢસરના મેમ્બર એવા રોહિતભાઈ આવેલા છે, સાથે મહેમાન પણ છે. અને ખાસ ભાઈ તડકો છે, મુલાકાતે આવ્યા છે અને અમારે કામ છે. એ માટે આજના વ્લોગમાં તમને હું માહિતી દઉં. જો આ બંને ભાઈ છે આપણા રોહિતભાઈ, અમારે ગમે ત્યારે જરૂર હોય ત્યારે આ રમેશ હાજર હોય છે, તેમજ મહેમાન છે. અને આ પાછળ તમને સરસ મજાના ઝાડવા દેખાતા હશે અને આ ઝાડવામાં આપણે લગભગ ઓછામાં ઓછા 10 વર્ષ મહેનત કરવી પડે એવું કામ છે. એટલે જો આપણે અહીંયા મહેનત તો કરતા રહીશું, એમાં કાંઈ વાંધો નથી, પણ આપણે જે તમારા સાથ સહકાર અને સપોર્ટની ખરેખર બહુ જરૂર પડશે. પણ એનો સમય આવે ત્યારે હું તમને કહીશ. અને વધારે તો જો ભાઈ આ સરસ મજાના ડોગ છે, અહીંયા હૂતા છે, તેમજ એક ડોગ અહીંયા છે. અને એના માટે આપણે અહીંયા સરસ મજાની એક નાની એવી કુંડી બનાવી છે, એની પાછળ પણ એક ડોગ છે. એટલે આવા મારા વિચારે તો આમ મારું એવું કહેવું છે કે ભાઈ ઘણા બધા ડોગ હોય કે કોઈ પણ જીવ હોય એની એક ધારી અનંત સેવા કરવી છે. કારણ કે ભાઈ જો આવું કાર્ય હોય બરાબર, એની પાછળ જો મહેનત કરવી પડે અને જો આખો દિવસ આખો મહિનો મહેનત કરવી તો એનું રિઝલ્ટ મળે. અત્યારે તો અમે બધા રત્ન કલાકાર છીએ અમારી ટીમમાં, અમે ખરા સમયની વાટે છીએ કે મિત્રો જો માતાજીની દયા થાય અને કાંઈક સારો સમય આવે તો અમારે અહીંયા સ્થળ ઉપર ઘણું બધું આપણે સર્જન કરવાનું છે અને તમારા બધાના સાથ સહકારથી આપણે અહીંયા કામ કરવી છે. હવે અત્યારે આ વૃક્ષને મેં જોયું એટલે મને બહુ આનંદ થયો. આ વૃક્ષ કયું છે શું છે એ મને નથી ખબર, પણ તમે વિચાર તો કરો કે આવા કેટલાય બધા જીવ છે, એને આપણે હાંસવાના છે, એની પાછળ મહેનત કરવાની છે. અને મહેનત કર્યા પછી મિત્રો આપણે ખૂબ અહીંયા સારું એવું સર્જન કરવાનું છે. એટલે ભાઈ વધારેમાં વધારે શેર કરવાનું ભૂલતા નહીં. ગોપાલ કાકા તમે ક્યાં છો? તો મિત્રો આપણે અહીંયા વાલ ફેરવાના હતા ને હવે આપણે જાવી છીએ અલગ જગ્યાએ. ત્યાં આપણે ગોવિંદભાઈ છે, આપણે એમની પણ સાથે વાતચીત કરવાની છે થોડી ઘણી. કારણ કે તમે કહેતા હતા ને કાળુભાઈ બીજા ટીમના મેમ્બરો ક્યાં છે, તો હવે તો ફાઇનલી અમે બધાએ નક્કી કરી લીધું છે કે બધા દરરોજ અલગ વિડીયો બનાવશે અને અમારી ટીમના દરેક મેમ્બરોને તમે ઓળખતા થઈ જશો. કારણ કે અત્યાર લગન તો હું એક ખાલી વિડીયો બનાવતો પણ બીજા કોઈ ન બનાવતો. આજે હું ગોવિંદભાઈનો પરિચય કરાવું. એ રાત દિવસ અહીંયા મહેનત કરે, પણ તમને એમ થતા છે ને કાળુભાઈ આ છે આપણા ગોવિંદભાઈ. ગોવિંદભાઈ તમે અત્યારે શું કામ આવ્યા છો? ઝાડવા પાવા આવ્યા છીએ. આની પહેલાં પણ અમે વિડીયો મોકલ્યો. ગોવિંદભાઈ છે ને દરરોજ બપોરે કારખાનેથી આવે 12:30 ખાઈને તરત અહીંયા વહી આવે. નકર અત્યારે તડકો છે, અમને બધાને સૂવાનો શોખ હોય કે ન હોય તો અમે સૂતા નથી. અહીંયા જે 5 ઝાડવા પીવે 5 ઝાડવા પાવાના છે અને હજી અહીંયા ઘણું બધું આપણે કામ કરવાનું છે. અને આપણે અત્યારે જવાનું છે ઓટાની સાઈડ બગીચામાં ઝાડવા પાવા જવાના છે. જે નાના ફૂલઝાડ છે ને એ તારે આવા તડકાના મારી જેમ કાળા પડી ન જાય ને તો એનું ધ્યાન રાખવાનું છે. ગોવિંદભાઈ શું કરવું છે ને આપણે ક્યારે જવું છે બગીચામાં? પાણી પૂગી ગયું છે અહીંયા. તો ફાઇનલી આપણે મિત્રો છે ને બગીચામાં પાણી મોકલવાનું છે. એટલે અહીંનો હું તમને નજારો બતાવી દઉં કે અહીંયા આ રીતે છે. જો આ રીતે ધોરી